ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આપણા વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવનારી લોકસભામાં ચૂંટણીમાં ઐતિહાસિક વોટ સાથે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટેની આ ચૂંટણીમાં 23 બારડોલી લોકસભા સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ આ સીટ પરથી ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે। ત્યારે આ તકે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને આપણા પ્રદેશ અધ્યક્ષ એવા CR પાટીલ સાહેબનો અને પ્રદેશની અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ નેતૃત્વનો હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું। અને મારા બૂથ પ્રમુખથી લઈને મંડળ કક્ષાએથી લઈને મારા 23 બારડોલી લોકસભામાં આવતા તમામ ભારતીય જનતા પાર્ટીના વિવિધ સંગઠનોએ, તમામ હોદ્દેદારોએ સકારાત્મક ભૂમિકા અદા કરીને ઉમેદવારની પસંદગીમાં નિખાલસતાથી દાવેદારી કરવાનો પણ સૌનો અબાધિત અધિકાર છે, પરંતુ નિખાલસતાથી જેમણે દાવેદારી પણ કરી અને ટેકો પણ જાહેર કર્યો છે એવા તમામ મારા જેમણે ટિકિટ માગી લે એ તમામ દાવેદારોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। અને આવનાર આ ચૂંટણીમાં 23 બારડોલી લોકસભા આપ સૌ મતદાર ભાઈઓ બહેનો અને સૌ કાર્યકર્તાઓની મહેનતથી આપણે 5 લાખથી આ સીટ વધારે મતોથી જીતીને ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશના ત્રીજી વખતના વડાપ્રધાન બનાવવા માટે આપણે સૌ એક મત આપણે ભારતીય જનતા પાર્ટીના નિશાન પર આશીર્વાદ રૂપે આપણે મતદાન કરવા માટેની અપીલ સાથે સૌ કાર્યકર્તાઓ, આગેવાનો, મારા જિલ્લાના પ્રમુખો, માન્ય ધારાસભ્યશ્રીઓ અને તમામ મારા સંગઠનની ટીમનો હું ફરીથી હૃદયના ભાવ સાથે આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।